શ્રી સોમનાથ મહાદેવ મંદિરને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિનો શણગાર કરવામાં આવ્યો હતો। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોમનાથનું પટાંગણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તિરંગાની રોશનીથી પણ ઝળહળી ઉઠ્યું હતું। આ દિવ્ય સ્થળે શિવ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે મંદિરના શિખરથી લઈને આસપાસના પરિસર સુધી ફેલાયેલી તિરંગી રોશની દેશની આન બાન અને શાનનું પ્રતીક બની હતી, જે ભક્તોના હૃદયમાં દેશપ્રેમની ભાવના જગાવી ગઈ હતી। સોમનાથ મંદિર પરિસર ઉપરાંત ઐતિહાસિક દિગ્વિજય દ્વાર નજીક પણ સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન કેસરી ધજાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। સાથે જ રાષ્ટ્રની ઓળખ સમા તિરંગા ધ્વજને પણ આકર્ષક રીતે સજાવવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ અવસરે સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। બીજી તરફ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજન દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી।